તો આવડે છે ને હવાની ભેહું બધી અહીંયા જરે છે અને આ ભાઈ ખારો થયો છે કેમ કે ભેહ આવી ગઈ છે ગરમીમાં લઈને આવ્યા છે અને ત્યાં બધી છે ને વંડામાં પૂરી દીધી છે. હા પડો અત્યારે છે ને આપણે પાડાને લઈ જવાનું છે સામે ભેહ બાજુમાં છે ગેટ બંધ કરી નાખ્યો તો આપણે પેલાની નાકર ગાડી લઈ આપણે તો ખબર નહીં તો આપણે બેઠા હતા આરામથી દોડ્યો તો ખબર પડી પછી લેતા જાય. તો ફાઇનલી ભેણ થઈ ગઈ અને આપણે પાટણ લઈ લીધો છે ભેગું. બેમારો ભાઈ પણ જાય છે. બોલો હવે જય માતાજી મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં જો આરામથી ભેહું બધી ચરે છે, જોઈ લે બધા હાવ શાંતિથી છે. હા ભાઈ આવે છે ખાણ ખાવા, પણ ખાણ આજ વાંધો એ પડ્યો કે ગાયને દઈ દીધું પૂરું થઈ ગયું છે એટલે ભૂકો છે તું ધક્કો વસૂલ છે તારો. હા તો હું ચાકરી સાંજે ફૂલ તેલ દઈ દીધું હતું ખાણ, ત્યાં સાંજે એક ભેં થઈ ગઈ હતી, અત્યારે બીજી થઈ ગઈ, કાલ સવારે થઈ ગઈ. કેમ કે બાજુમાં પાડો વેચાઈ ગયો છે ભાઈનો, આપણે પાડો એક જ છે અહીંયા, બીજો પાડો છે પણ અહીંયા ભેહું થતી નથી, વાંધો એ પડે. અને અત્યારે જો છૂટા છવાય બધાને અંદર ચડે. સામે એક ગેટ છે કંડા પાસે, એ એક ગેટ બંધ કરી આવ્યા અને આપણે અહીંયા એક રસ્તો કર્યો હતો. જોકે દિવાલ એને વરસાદમાં પડી ગઈ હતી ચોમાસામાં, ગયા વર્ષે પૂર આવ્યું ને એમાં તૂટી ગઈ હતી, તો એ રસ્તો જળ ખોલીને રસ્તો કરી નાખ્યો. એટલે હવે આમ શાંતિ. આપણે જો ભેહું વાળામાં પૂર નાખે ને તો જાય નહીં કે, ખાલી ધ્યાન રાખવું પડે કોઈ ભેહું લઈને આવતા હોય ને તો, બાકી તો આમ ક્યાંય ભાગીને જાય એમ છે નહીં. નાટકના ફરી ગઈ નાખે ત્યાં બી હવે આને ખાણ ના દો ને એ દીએ નહીં. અને મારી પેલી ને ચાગલી છે ને આ હતી, અત્યારે આ છે, કેમ કે આ તોફાની નથી, આ તો એવી તોફાની છે. અત્યારે આચાર અડવું હોય ને આમને ખાડામાં નાખે મને, એવી ખાડી છે. ચાગલી છે પણ ખાણ છે ને હવે પૂરું કર થઈ ગયું છે. આને બધીને દઈ દીધું હમણાં, થેલી નાનકડી છે આપણે કાંઈ બધાને ચોકલેટ એક એક દેતા, પણ આજ મોટા કપલા હતા ને બધાને ભલે ને ખાવાનું મેં કીધું થોડોક વધારે પછી પાડાને દઈ દીધું હતું, કેમ કે પાડોમાં ભેહું કાંઈ હાલતો નહોતો, પછી ખાણ દેતો હોય ને એટલે સીધો ભાગી આવે, એના કારણે બાંધવો પડે પાડાને. ઘડીક વાર ભેહું હોય ને એટલી વાર દેખે ને એટલી વાર ભાગવાનું કરે, પછી કાંઈ ન હોય. કેમ કે જો અત્યારે આરામથી ચરે, હા આ બધી જો આરામથી એમાં ચરે. ઘણું ખડ ખાઈ ગયું, ખડ પડ્યું તો ઘટે નહીં એવું. અહીંયા વાંધો અમારે એક પડી જાય, બાકી પાણી નથી જડતું. જો એક પાણી આમાં પાઈ દઉં ને એટલે ખડ થઈ પડે હાવ લીલું છે આમ. અહીં ક્યાં મોટરનો મેળ આવે ને નુવા છે પણ એ દઈએ નહીં, હાવ કંજૂસ માણસ છે અહીંયા. ફુવારા પલા પાથરી દીધા ને એમાં કુવાડિયા છોટા હોય ને ઓછા છે, કુવાડિયા થાય છે ને જ્યાં પટાભર થાય વધારે. આ બાજુ લાપડી ફૂલ ખાધી ધરાણી. હવે જો હાંકવી છે ભેહું ધરાઈ રહી આમ તો, ઘરે હાંકીને જવા દઈ ઘરે. પછી આ બે હગી બેનું છે, આપણા દેશી રેડિયર બુલ થતી ને એનીથી આવી છે, અને આપણે બીજદાન કરેલું હતું એમાં આ વાછડી આવી. બીજદાનમાં એક છે કે હાઇટ નથી ઘડીકમાં લેતી, આ એની માં ઉપર જતી હોય કે કિના ઉપર જાય, હમણાં વીએ જાય. અને આમાં જો રિઝલ્ટ પડશે ને એટલે જોરદાર રિઝલ્ટ છે. હવે બીજદાન કર્યું છે, હવે એને આપણે કૃષ્ણની ચાકરી કરશું તો વહેલી ફરી જાય. તો આપણી ભેમાં જો મેકઅપ કરે ને હવે જાય ધીરે ધીરે. ગાયો તો નીકળી ગઈ, એક ઊભી છે જ્યાં, હવે એ પણ ધીરે ધીરે જાહે. કારણ કે પાણી આવે ને છાયામાં ઠંડુ બહુ લાગે, તડકે જાય ને તો ગરમ લાગે એવું છે. હવે ઘડીક વાર ધીરે ધીરે આંકવાની છે, પણ ઘડીક બેવા દેવાની. ઘડીક બે ને એટલે બધી આપણે પણ માથે ઘૂમરો મારીને સીધા વહી જાય આગળ, નકર પાછી ઊંધી ભાગી જાય. આપણે છે ને ભેહું બધી નાખી લીધી છે, 4-5 છે ને આ બાજુ નીકળી ગઈ ને બાકી આ બાજુ છે પટ્ટે ચડી ગઈ. અમારી એક ઊંધી જાય ને આજે આને એકને ઊંધું જવું જોઈએ ભીલોડને, એમ એને આવું નથી ચરવા, ઘરે ભાગી જવું છે. હલો રાધા,
હાલ મને હાલ જલ્દી. આપણે આને મારવાનું ચાલુ જ રાખીએ છીએ ભેહુંને. ભૂરો આપણો આવી ગયો. હવે મેન મથા તો જે આપણે અહીંયા ઊભા છે 2-3. હાલા આપણે આજે આ ફ્રી હોય ને બધા છેલ્લે હોય. આની માસી હોય પણ હમણાં ફરી આનો વારો આવી ગયો છે. કેમ કે એની માસી બી ઉપર થઈ ગઈ ને એટલે ઘરે રાખે છે. કેમ મોટી ભેંસ છે ને થોડીક ઉંમરવાળી છે. એના હિસાબે શું છે કે ઘરે ખાઈ લઈને પી લઈએ ને બે મોજ હાવ. જો કે આ પણ એટલી ઉંમરમાં એની એમ જ છે. આ ભેંસ છે આપણી 15 વર્ષની. અને વેતર કેટલા ખબર? ખાલી 4 જ. જાફરાબાદી નિયો 15 વર્ષની 10 વર્ષની હતી ને 10 વર્ષ ત્યારે ફરી હતી. એટલે 15 વર્ષ માથેની થઈ. કેમ કે 1.5 વર્ષની થાય ને 1.5 વર્ષે એક ફેરા વીએ. અને આપણી ફેબ્રુઆરીમાં વિયાણી હતી. જો કે હમણાં છે ફરી ગઈ છે. 2 મહિના લગભગ થયા હોય, 2 થી 2.5 મહિના. તો લોંગ ટાઈમ રહ્યો, ઘડીકમાં આવે નહીં. એટલે 8 થી 9 મહિના પછી ભેં થાય છે. એટલે પાછી વીયા એટલે 2 થી 2 વર્ષ જેવું થઈ જ જાય. કેમ કે 2 વર્ષમાં થોડા ઘણા દિવસ ઓછા રહેતા હોય, કંઈ વધઘટ થાય નહીં એટલું. 2-3 મહિના હોય. અત્યારે બધી ચડી ગઈ પટે. આ એક જાફરું આપણું ફરતું નથી. ચાકરી તો ઘણી કરી પણ નથી મેળવતી. કે હમણાં 2-3 ભેહું થઈ તો આપણી પાડાના પૈસા છે ને ઉપયોગ એમાં કરી ખબર? આના હાટું ને ખાણ લઈ લે વધારે. પાડાના પૈસા જેટલા આવે ને એટલે પાડાનું ખડેલા તૈયાર કરી લેવાનું. એમાંથી થોડુંક તેલ લઈ દઈ દેવું અને સરસોનું તેલનું રાખશું ને થોડુંક વધી જાય. બરકા સરસોના તેલમાં શું છે કે ખડેલું ગાય કે ગરમીમાં આવી જાય. ખાણ ચાલુ રાખવાનું ને શરીર પકડે સરસોના તેલથી. તેલ ગમે માંડવી ન દે પણ સરસોનું તેલ બહુ કડક હોય. અને કડક હોય એટલે ગમે એવો હાવ 2 ફામ જ રહીએ. પાડાને તો દેવાય જ નહીં. ફૂટી ગયા પછી સરસોનું તેલ પાડાને ન પવાય. કંટ્રોલ બાર. અત્યારે બધી જો સ્ટોક થઈ ગયો. કેમ કે આપણે અહીંયા લીંબુડા આવી પડ્યા છે ઢગલો. અત્યારે છે ને બધી ભેહું આવે છે આપણી ધીરે ધીરે આપો. બસ ઉભી રહે. આ બધા ભેગા નીકળે ને એટલે પછી બધા હાલવાય. ને રસ્તો છે થોડોક નાનકડો. હવે આપણે હું સામે ગેટા કરી ઊભું રહેવું પડશે. બસ બરાબર ભાગે જીતી બીજું કાંઈ ન હોય આને. એટલે બધીને એમ કે હું ખાઈ જાય ઓલી રહી ગયો. હાલો ધીરે રે. એમાં ચાંદરીને બહુ ઉતામળ જો. આ ચાંદરી અને બીજી આને. હાલો આને ભાગવું જ હોય. હા ભાગવું જ. એવી ઠેકડા મળે જો મારવાનું ચાલુ કરશે. બચી હાલે હા જવાબ નથી દેવાનો અત્યારે. કેમ કે આમાં ખડ એવું છે ને મજા આવી કરે ચરવાની. એટલે કે આમાં તમને વિડીયોમાં જરા દેખાતું હોય બાકી ખડ છે મોટું. એટલે કે એક વાંધો એ છે કે પાણી નથી જડે એમાં ક્યાંય. પાણી એક પી જાય એટલે ખડ થઈ પડે પાછું ઘટે નહીં. એવું ચોમાસે ના થાય ને એવું થઈ પડે અત્યારે. હાલો ગેટ પાસે ઉભો ને ધીરે ધીરે હાલે. હમણાં બારે જાય ને એટલે સીધા ઠેકડા જ મારે બધી ભેગ્યું છોલી નાખે. બીજું કંઈ દિવાલમાં દિયલ. આ રસ્તો આપણે પાડ્યો નહોતો. આ છે નદીને પૂર આવી હતી ને એટલે ઓલી બાજુ બધે જો પાણી ફૂલ થઈ ગયું હતું. ઓલા પાછળના એરિયામાં ઓવરફ્લો થઈ ગયો ને આ બાજુ પાણી નિકાલ થાય એમ હતું નહીં. એટલે અહીંયાથી 2 થાંભલા પડી ગયા. એક વચમાં થાંભલો પડી ગયો એટલે 2 થાંભલા ગયા એટલે બધું પાણી ગયું આમને એમ. સામે જો ઓલા ખૂણા પાસેથી અહીંયા છે ને દિવાલ પાડી નાખી. પાણી બધું નીકળી ગયું ઓલી બાજુ. હવે આપણો મેન હીરો આવી ગયો જો. 3 હવે નહીં હોય કે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
તું જો આવું છે હાલ બરો હાલો આવે બધી જો આરામથી ચરશે. આ આપણે હે ને પાયરું નથી, આપણે છે ને કૂતરા પારી નથી હગાતું. અમારે વાંધો છે પહેલાંથી કે વાછર ડરનો વારો હોય ને એટલે તમે કંઈ કરી ન શકો. અમારે છે ને કૂતરો પારાતો નથી. આ કૂતરો અમે કેમ રાખ્યો છે ખબર? કૂતરાને દાંત જ નથી બરો. આગળ હે દાંત ખાલી 2 જ જીરા કે રહ્યા છે બસ. મોટું કર આ હે ને હેવાણો થઈ ગયો. પછી કોઈ આ નાખી ગયો બિચારો મરવા પડ્યો તો. રોટલા નાખી નાખીને હેવાણો થઈ ગયો. ઘરની બહાર જાય નહીં ક્યાંય, ઘરે ને ઘરે હોય વધારે. આજે વારી બેહુમાં આવી ગયો એટલે આને ખાલી રાખ્યો એકને. મેં કે એમ કે અમારે હક જ નથી કૂતરા પારવાનો. પહેલાં પાર્યા હતા પણ 2 હડકા બહુ છે ને એટલે ભાઈ કાઢી નાખ્યા. જોકે આ છે ઉંમરવાળો ભાઈ બા, મોઢામાં દાંત જ નથી દેખાય. ના ખાલી પાછળ દાડું છે પણ એ ખાલી કહેવાની જે રોટલો છે ને ચાવી ના હાગ્યા. આ ભૂકો કરીને ખવડાવે ને તો ખાય. બાકી પગમાં જો આ થઈ પડ્યા એમ જો બાકી આવે છે. અત્યારે બધી જે ચરશે હવે 2 તો મસ્તીમાં ઉપડી ગઈ છે. એ જાઉં તો 2 ને એક પડી જાય ને પછી વાંધો ન આવે. લાકડી તો મારવી જ પડે ને, હક જ ન થાય. કેમ કે પછી એ 2 ચરે ને બીજી 2 ને ચરવા ના દે. જો બીજી 2 વાંચી ઉપડી ગઈ. જો એ 2 આને મારે ને ઓલી આને મારે. જો આવી ગઈ વરી છે બધી. 2 એક જ ઉંમરની છે, 2 હરખી જ છે. શું કે ભૂખ હોય નહીં ને ત્યારે પાવરા ખાઈને એવી છે. કેમ કે 10 મિનિટમાં તો આપણે ઘરે પહોંચાડી દીધી. ઘરેથી પાછી અહીંયા નોર્મલ લઈને આવતા હોય ને આપણે અડધી કલાક લાગી જાય આ બાજુ પહોંચાડ. ઓલા ખેતરમાં લઈ આવી હતી અડધી કલાક કરી હતી. જોકે ખાલી રોડ ટપાડે એટલે ખબર પડી જાય કે આ બાજુ જવાનું હોય. હાલવાનું નિરાતે હોય તોય. આમાં વધારે ખડ સારું દેખી ગયું ને એટલે પછી નોલી બાજુ ભાગમાં લાપડો બહુ છે. અને બાકી આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.